એક બુક વાંચું છું, રણમાં ખીલ્યું ગુલાબ, જેમના લેખક છે ડોક્ટર શરદ ઠાકર. એની અંદર એક સત્ય ઘટના છે, બહુ સરસ છે, જેમનું શીર્ષક પંક્તિ છે કે ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાય, મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી છે. બહુ સરસ છે, તો એમ થયું કે તમને બધાને કહું. આપણે શરૂઆત કરીએ કે કેલેન્ડરના પાનાઓમાં શિયાળો બેસી ગયો છે, પણ કડકડતી ઠંડી પડવાને હજુ વાર લાગશે. પણ ગુનાખોરીની આલમમાં વગર ઠંડીએ થથરાવી મૂકે એવી ઘટનાઓ અત્યારે ચાલુ જ છે. સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી મૂકે અને સંવેદનશીલ માણસોને ધ્રુજાવી દે એક એવી સનસનાટીપૂર્ણ સત્ય ઘટના અહીંયા પ્રસ્તુત છે. સવારના 10:30 વાગ્યા હશે. અમદાવાદના મધ્ય ભાગમાં બસ સ્ટોપ ઉપર એક સિટી બસ આવીને ઊભી રહે છે. એમાંથી એક આકર્ષક યુવતી નીચે ઉતરે છે. એક હાથમાં પર્સ ઝુલાવતી એ સામે આવેલી બહુમાળી ઇમારત તરફ ચાલવા માંડે છે. ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં એ નોકરી કરે છે. ઓફિસ સુધી પહોંચતા પહેલા એક સૂમસામ સહેજ પહોળી કહી શકાય એવી ગલીમાંથી પસાર થવું પડે એમ છે. યુવતી ગલીના મધ્ય ભાગે પહોંચે છે, જ્યાં અચાનક ન ધારેલી ઘટના બની જાય છે. સામેના છેડેથી એક એમ્બેસેડર કાર ધસી આવે છે. કાર આ યુવતીની પાસે આવીને ઊભી રહે છે. પાછલી સીટના બંને બારણા ફટાફટ ખુલી જાય છે. અંદરથી ગુંડા જેવા બે કદાવર અને મજબૂત પુરુષો એની તરફ ધસી આવે છે. યુવતી કંઈ સમજે ન સમજે, બચાવો બચાવવાનું બૂમ પાડે એ પહેલા તો એ ઘસડીને કારની અંદર એ સ્ત્રીને ધકેલી દેવામાં આવે છે. બારણા ફરી પાછા બંધ થઈ જાય છે અને ગાડી વાવાઝોડાની પેઠે આવી હતી એમ ઝંઝાવાતની ઝડપે ઉડી જાય છે. સ્ત્રી લાચાર છે. એના હાથ પગ બે મજબૂત પુરુષોએ જકડી રાખ્યા છે. બારીઓના કાચ ઉપર કાળા રંગની ફિલ્મ લગાડેલી છે અને ગાડીની અત્યંત તેજ ગતિ છે. અપહરણની પૂરી ઘટના ફક્ત 10 સેકન્ડમાં સંપન્ન થઈ છે. મંગલ, લડકી કો દારૂ પિલાઓ, ઉસે બેહોશ કર દો. આગળની સીટ ઉપર ડ્રાઈવરની બાજુમાં બેઠેલો એક પીઢ પુરુષ એના ભારે ભરખમ અવાજમાં આદેશ છોડે છે. મંગલ જેનું નામ છે એ ગુંડો એનું અમંગળ કાર્ય શરૂ કરે છે. યુવતીના મોઢામાં એ શરાબની બોટલનું નાળચું ખોસી દે છે. બીજો મવાલી એનું નાક દબાવી રાખે છે. યુવતી પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી. એનું મોં દુર્ગંધ મારતા શરાબથી ભરાઈ જાય છે. નાના બાળકને દવા પીવડાવતા હોય એમ એ યુવતીના પેટમાં અડધી ઉપરાંત દારૂની બોટલ ઠાલવી દેવામાં આવે છે. દારૂની ઘેનની ગોળીઓ પણ ભેળવેલી હોય છે. ગાડી પૂરપાટ વેગે દોડતી રહે છે. યુવતી થોડી જ વારમાં જાણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લીધું હોય એમ ઘેન ભરી બેહોશીમાં સરી પડે છે. પછી શું થાય છે એની એને કશી જ ખબર રહેતી નથી. આ યુવતીનું નામ કલ્યાણી છે. આમ તો એ 30 વર્ષની છે, પણ એના પાતળા ઊંચા સિમેટ્રિકલ દેહને જોઈને કોઈ પણ ન માને માંડ 25ની હશે. એ રૂપાળી છે, નમણી છે, આકર્ષક છે. 18 વર્ષની ઉંમરે એ પરણી ગઈ. 19 વર્ષની હતી ત્યારે માં બની અને 28મે વર્ષે વિધવા. એનો પતિ 2 વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. રહેમ રાહે કલ્યાણીને એના પતિના સ્થાને નોકરીમાં રાખી લેવામાં આવી. કલ્યાણીની જિંદગીમાં હવે એક જ સપનું બચ્યું હતું, એમના દીકરાને ઉછેરવો, ભણાવવો અને મોટો માણસ બનાવવો. પ્રેમ, લફડા કે પુનર્લગ્નના આટાપાટામાં પડ્યા વગર કલ્યાણીએ સીધી લીટી જેવી જિંદગી જીવવાની સફળ કોશિશ કરી હતી. અત્યાર સુધી એમાં એ સફળ પણ રહી હતી, પરંતુ આજે અચાનક સીધા રસ્તા ઉપર એક મોટો બમ્પ એને નડી ગયો. એ જ્યારે હોશમાં આવી ત્યારે અમદાવાદની ધરતી ઉપર ઝાંખું અંધારું ઉતરી ચૂક્યું હતું. એની જિંદગીમાં સંપૂર્ણ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. એ અમદાવાદથી થોડા કિલોમીટર દૂર કોઈ ખાલી મકાનના એક બંધ કમરામાં સૂતી હતી. એનું બદન તદ્દન અનાવૃત હતું. મોં સૂજેલું, હોઠ ચીરાયેલા ને વાળ પીંખાયેલા હતા. પેડુમાં અને સાથળોમાં એને ભયંકર પીડા થઈ રહી હતી. એની સામે 4 નગ્ન પુરુષો એમના કપડાં પહેરી રહ્યા હતા. કેમ કલ્યાણી, આખરે તારું કલ્યાણ થઈ જ ગયું ને? સીધી રીતે મારી વાત માની લીધી હોત તો? 4માંથી જે મુખ્ય સરદાર લાગતો હતો એને પીઠ પુરુષ દ્રૌપદીના ચીર ખેંચનાર દુશાસનની જેમ હસી રહ્યો હતો. કલ્યાણી એને ઓળખી ગઈ. એ મલકાણી હતો, મલકાણી સાહેબ. એની જ ઓફિસમાં કામ કરતો એક વરિષ્ઠ અધિકારી. હોદ્દાની રૂએ એનો સાહેબ પણ ખરો. કર્મચારીઓમાં એની છાપ રંગીલા પુરુષ તરીકેની હતી. મલકાણી છેલ્લા 2-3 મહિનાથી કલ્યાણીની પાછળ હાથ, પગ અને મોં ધોઈને પાછળ પડી ગયો હતો. પણ કલ્યાણી માનતી ન હતી. આજે મલકાણી ધરાયેલા સાંઢની જેમ મલકી રહ્યો હતો. मंगल, इसके कपड़े मैंने उतारे थे, अब तुम इसे पहनाओ और फिर उसे बाइज्जत भरी उसके घर के पास उतार दो. आज से कल्याणी हमारी है. રાત્રે 10 વાગ્યે કલ્યાણી એના ઘરે પહોંચે છે. ત્યારે એનો 11 વર્ષનો દીકરો એની રાહ જોતો બેઠો હોય છે. મમ્મી, તું ક્યાં ગઈ હતી? આજે ઓફિસમાંથી ઘરે આવતા આટલું મોડું કેમ કર્યું?
મને કકડીને ભૂખ લાગે છે. હૃદયના ફલક ઉપર આંસુનો શિલાલેખ કોતરીને કલ્યાણી કૃત્રિમ રીતે હસી પડે છે. બસ બેટા, 10 મિનિટમાં રસોઈ બનાવી આપું છું. આ કોઈ બપૈયા ફિલ્મની કાલ્પનિક પટકથા નથી. આપણે જેમાં જીવી રહ્યા છીએ એ સમાજમાં બની ગયેલી 16 આના અને સાચી એવી ઘટના છે. કલ્યાણી જ્યારે ડોક્ટર પાસે ગઈ ત્યારે અત્યાચારને 3 દિવસ થઈ ચૂક્યા હતા. એનું શરીર તાવથી ધીખતું હતું, બદન તૂટતું હતું, પેડુમાં વેદનાના સણકા ઉઠી રહ્યા હતા અને એમને ઉલટીઓ પણ થતી હતી. ડોક્ટરે અને પોલીસ કેસ કરવાની કીધું, હિંમત પણ આપી. કહ્યું કે સમાજ, પોલીસ તંત્ર, જરૂર પડે તો અખબારી જગત પણ એની પડખે ઊભા રહેશે. એ હા પાડે એટલી જ વાર મલકાણીનો મલકાટ કાયમ માટે બંધ થઈ જશે. પણ કલ્યાણી ન માની, તે ન જ માની. ના સાહેબ, મારું ચારિત્ર તો ખરડાઈ ચૂક્યું છે. હવે નામ પણ ખરડાય એવું નથી ઈચ્છતી. મારો દીકરો બાયણે જ ઊભો છે. છાપામાં મારી ઉપર થયેલા રેપનો અહેવાલ છપાય એ વાંચીને એનું શું થાય? એની શાળામાં એના મિત્રો વચ્ચે કેટલી ક્ષોભજનક સ્થિતિ એની બની જાય. મારે કાંઈ જ નથી કરવું. ડોક્ટર એની જીદ આગળ હારી ગયા. જો જણનારીમાં જોર ના હોય તો સોયાણી શું કરે? મિત્રો, આ છે આપણા સમાજમાં બનતી ઘટનાઓનું હકીકતના આઈનામાં ઝીલાતું પ્રતિબિંબ. બદમાશોની બદદાનતનાનો ભોગ બનતી સ્ત્રીઓ બદનામીના ડરથી ખામોશ રહે છે. એના જ કારણે સમાજમાં આવી બદીઓ ફૂલતી ફાલતી રહે છે. આવું ક્યાં સુધી ચાલશે? સ્ત્રીઓ ક્યાં સુધી ચૂપચાપ બનીને આવા અત્યાચારો સહન કરતી રહેશે? આવું ક્યાં સુધી ચાલશે?